બારફળિયા ખાતે થયેલ ગેરબંધારણીય દબાણ મામલે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। કેવડિયા બચાવ આંદોલન સમિતિ વતી બારફળિયા ખાતે થયેલ ગેરબંધારણીય દબાણ બાબતે આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સમિતિના આગેવાનોએ ઉપસ્થિત રહી ગરુડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલ બારફળિયા ગામે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરી આદિવાસી સમાજના અસરગ્રસ્તોની જમીનો લેવામાં આવી છે તેને પરત કરવામાં આવે તથા તેઓની રોજગારીની યોગ્ય વ્યવસ્થા તત્કાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં કેવડિયા બચાવ આંદોલન સમિતિના પ્રણેતા પ્રફુલભાઈ વસાવા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી। જે ગુજરાતની બીજેપી સરકારની જે તાનાશાહી રીતે આદિવાસીઓ પર લીંબડી બારફળિયાની અંદર આદિવાસીઓના ઘરો અને એમની દુકાનો જે ઉજાડી છે એ તદ્દન બિનકાયદેસર રીતે છે। નિગમને એવી કોઈ પણ સત્તા નથી કે જે આ દુકાનો કે ઘરો હટાવી શકે। આ ગુજરાતમાં આખા ગુજરાતમાં જે જમીન સંપાદન માટે જે જૂના સર્વે નંબર અને નવી મોજણી પર નવે સર્વે નંબર આખા ગુજરાતમાં જે સરકાર દ્વારા જે જમીન કૌભાંડો જે કર્યા છે એના આધારે આ કેવડિયા વિસ્તારોમાં પણ જૂના સર્વે નંબરો એ નવા સર્વે નંબરોમાં ગાયબ કરીને ખૂબ મોટા પ્રમાણમાં આ કેવડિયા વિસ્તારમાં જમીન પડાવવાનું ષડયંત્ર ચાલ્યું છે। કલેક્ટરશ્રીને અમે કીધું છે કે જે 14 અને 16 નંબરના જે સર્વે નંબર છે, જે નિગમ કહે છે કે આ જમીન અમારી છે, તો આ સર્વે નંબરની અંદર 8, 9, 10, 11, 12, 13, 15, 17, 18, 19, 20, 21, 151 આ તમામ જે સર્વે નંબરો જે મર્જ કરીને આજે આ નિગમ એની માલિક બની બેઠી છે, આ તદ્દન ગેરબંધારણીય છે, બિનકાયદેસર છે। અને એટલા માટે અમે આ ગુજરાતની આદિવાસી વિરોધી ભાજપ સરકારને અમે કહીએ છીએ કે આ તમે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ આદિવાસી વિરોધી છે। આદિવાસી વિરોધી માનસિકતા તમારી ભાજપની બતાવે છે કે તમે આદિવાસીઓની સંવેદનાને સમજતા નથી। એટલા માટે આજે ગુજરાતની અંદર અમે 19 તારીખે પણ પોલીસ પરમિશન આ વિસ્તારમાં ગાંધી ચિંતા માગી હતી, આજે 22 તારીખે પણ માંગી, પરંતુ તમે આદિવાસીઓને દબાવવા માંગો છો, આદિવાસીઓને તમે તમારા પગ નીચે કચડવા માંગો છો। એ આદિવાસી સમાજનો યુવા એ ક્યારે પણ સહન નહીં કરી લે। આવનારા સમયમાં આ તો માત્ર આજની આ શરૂઆત છે। જો આદિવાસીઓને આ વિસ્તારમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ જે તમે બહુ ખતરનાક બિલ આ બંધારણના વિરુદ્ધમાં લાવ્યા છે, આ બિલ તત્કાલ ધોરણે રદ કરો, કારણ કે તમારા આ બિલના લીધે આદિવાસીઓ આજે પીસાઈ રહ્યા છે। જે ઘરોને તમે ઉજાડ્યા છે, જે ઘરો પર તમે જે જમીનો પર તમે તાર ફેન્સિંગ કર્યું છે, એ તત્કાલ ધોરણે તમારે હટાવવી જોઈએ, કારણ કે આ કામ તમે બિલકુલ બંધારણના વિરુદ્ધમાં જઈને કર્યું છે। અને જે કલેક્ટરોએ, જે પ્રાંત અધિકારી, જે મામલતદાર અને જે પોલીસ અધિકારીઓ આને બિનકાયદેસર કામમાં જેઓ આની અંદર સામેલ હતા, આ તમામની ઉપર તત્કાલ એક્શન લેવામાં આવે। અને અમે ગુજરાત હાઈકોર્ટને પણ કહીએ છીએ કે તત્કાલ ધોરણે આ કેવડિયા વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસી જે જમીનો પડાવવા માટે જે ષડયંત્ર ચાલી રહ્યા છે એ મુદ્દે આપ સુમોટો દાખલ કરો અને આ સરકાર અને જે આદિવાસીઓના જે બંધારણીય અધિકાર છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ બચાવે એવી અમારી વિનંતી છે। કેવડિયા બચાવ આંદોલન સમિતિ વતી હું ડૉક્ટર પ્રફુલ વસાવા।